ખાતે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક મંડળો અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ કમાન્ડ સેન્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં ટેક્સટાઇલ ઉદ્યોગના યાન અને લૂમ ક્ષેત્રના ઉદ્યોગકારોની મુશ્કેલીઓ અને ખાસ કરીને એલપીજી ગેસના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો જે રીતે શ્રમિકોની પડખે ઊભા રહ્યા છે તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું। પાંડેસરા, વાપી, અંકલેશ્વર અને ભરૂચમાં 118 જેટલા રસોડા શરૂ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઉદ્યોગકારોએ ગેસને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કે અફવાઓથી ભરમાવવાની જરૂર નથી। જે તત્વો ખોટી અફવા ફેલાવશે અથવા ગેસની કાળાબજારી કરશે તેમની સામે પોલીસ ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે। આજે દક્ષિણ ગુજરાતના સૌ ઉદ્યોગ મંડળો જોડે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને તેમના ગેસ સપ્લાયના વિષયો હોય કે પછી કારીગરોની બીજી વ્યવસ્થાઓના વિષયો હોય, આ તમામ વિષયો પર ખૂબ જ મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ આજની બેઠકમાં કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના બધા જ ઉદ્યોગ મંડળોને હું આભાર માનવા માગું છું કે પહેલાં 5-7 દિવસ જે કારણ વગરની અફવાઓના કારણે કોઈ બી કારીગરોમાં ડર પેદા ના થાય તે માટે તેમને તમામ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીયલ કિચનની શરૂઆત કરવામાં આવી હતી અને એ જ ભંડારાઓ દ્વારા તમામ લોકોને ભોજન બી પીરસવામાં આવી રહ્યું હતું। પાંડેસરા હોય, વાપી હોય કે અંકલેશ્વર હોય કે પછી દહેજ હોય, આ બધી જ જગ્યા પર આપણા સૌ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિભિન્ન વ્યવસ્થાઓ માટેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી। તમામ કારીગરો માટે 5 કિલોગ્રામના જે ગેસ સિલિન્ડરની વ્યવસ્થાઓ છે તે બી પૂરતા પ્રમાણમાં તમામ ક્ષેત્રમાં કરવામાં આવી છે। આવનારા દિવસોમાં બી કોઈ બી પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી। નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત। ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી અને ગુજરાત સરકારના અધિકારીઓ સાથેની મિટિંગમાં ખાસ કરીને ગેસ અને ગેસની અછતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। સરકારે લગભગ બધા જ માંગણીઓ સ્વીકારી લીધી છે અને ગરીબ વર્ગને ખાસ કરીને કારીગર વર્ગ હિજરત નહીં કરી જાય એ માટેના તમામ પગલાઓ લેવા માટેની ખાતરી આપી છે। અમારી હાજરીની અંદર જ સરકારના તમામ વિભાગોને અને અધિકારીઓને એ સંદર્ભે સૂચના પણ આપવામાં આવી દીધી છે। ગેસ ઉપરાંત જેટલા પણ વૈકલ્પિક ઈંધણ ઉપલબ્ધ છે એ વૈકલ્પિક ઈંધણો કઈ રીતે ઝડપથી ઉદ્યોગને પ્રાપ્ત થઈ શકે તે માટેની સૂચનાઓ પણ અપાઈ છે। ઓવરઓલ જોવા જોઈએ તો આ મિટિંગની અંદર આવનારા દિવસોના ઉદ્યોગના સંદર્ભના ઘણા બધા પ્રશ્નો ગેસના ચોક્કસ જ સમેટાઈ જશે અને અમે જે કેટલાક બીજા પ્રશ્નો રજૂ કર્યા છે એ અમે આવેદનપત્ર દ્વારા આપી દીધા છે કે જેને કારણે આખી જે ઓવરઓલ પરિસ્થિતિ ઊભી થઈ છે તે ઓવરઓલ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ઉદ્યોગોને શું મદદરૂપ થઈ શકે અને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ કેટલીક માંગણીઓ અમે મૂકી છે જેનો પણ હકારાત્મક પ્રતિસાદ અમને સાંપડ્યો છે। આભાર। આજે જે ડેપ્યુટી સીએમ સાથે અમારી મુલાકાત હતી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીઝને એમણે બોલાવ્યા હતા કે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, યુદ્ધની અંદર તમારે શું પ્રોબ્લેમ થઈ રહ્યા છે, ઘરેલું ઇન્ડસ્ટ્રીઝને શું મુશ્કેલી આવી રહી છે એનું નિરાકરણ કરવા માટે ને એની વાતો સાંભળવા માટે, ખાસ કરીને પીડા સાંભળવા માટે માનનીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી અને એમની સાથે કલેક્ટર શ્રી માનનીય મમતા વર્માજી ઓર તમામ સ્ટાફને પણ પુરવઠા અધિકારીઓ તમામને અહીંયા બોલાવેલા હતા અને અમારી જે રજૂઆત હતી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે આખા દેશની અંદર સબસે મોટી વધારે રોજગારી આપતી ઇન્ડસ્ટ્રી એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અત્યારે જે પ્રોબ્લેમ છે એ ખાસ કરીને જ્યારે મજદૂરો પલાયન થઈ રહ્યા છે, મતલબ મજદૂરો જતા રહે છે એમના પોતાના વતનમાં ગેસને લઈને, એની માટેની ખાસ અમારી રજૂઆત હતી। તો એ રજૂઆતને માનનીય ડેપ્યુટી સીએમે
અમારી વાતને સાંભળી છે અને એને નિરાકરણ કરવા માટે ત્યાં અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે કે જે 5 કિલોના બાટલાઓ છે એ તમારે શ્રમજીવી જે વર્કરો છે એમને પ્રોવાઈડ કરવાની વાત કરી છે. માનનીય કલેક્ટરશ્રીને પણ કહેવામાં આવ્યું છે. અને બાકીની જે વાત છે, ખાસ કરીને અત્યારે જે ઇન્ડસ્ટ્રી જે મુશ્કેલી અનુભવી રહી છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું છે, તો એમણે જ્યાં તકલીફ હશે ત્યાં સરકાર અને અધિકારીઓ તમામે તમારી સાથે ઊભા રહેશે.